વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખનો અનોખો વિરોધ સામે આવ્યો છે। હાઈવે ઉપર પડેલા ખાડામાં બેસીને વિરોધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈને પંચાયતના પ્રમુખ મનહર પટેલે ખાડામાં બેસી વિરોધ કર્યો। કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ પણ ખાડામાં બેસ્યા હતા અને જિલ્લામાં નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। નેશનલ હાઈવે 848 ના જે કપરાડા વિસ્તારમાં જે ખૂબ ખાડા છે, જેના લીધે આ કરવાની જરૂર પડી, પરંતુ આપણા સંસદ સભ્ય શ્રીએ આ રસ્તો મંજૂર કરાવેલો, પણ આ અધિકારીઓ ખાડા ન પૂરવાના કારણે આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય જીતુભાઈએ પણ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને ત્યારે પણ ખાતરી આપવામાં આવેલી, પરંતુ હજુ સુધી ખાડા પૂરાયા નથી। છેલ્લે દોઢ માસથી જે ખાડાઓ પડ્યા છે એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી અને આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને આ રસ્તા ઉપરથી અપડાઉન કરે છે। કેટલા એક દિવસના 2-3 એક્સિડન્ટો થાય છે અને નિર્દોષ લોકોના જીવો પણ ગયા છે। વલસાડ જિલ્લામાં ખાડા રાજ યથાવત છે। વલસાડના નેશનલ હાઈવે 848 કપરાડા નાસિક જે રોડ છે ત્યાં હાલ ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે અહીં આ રોડ ઉપર એટલી ખરાબ હાલત છે, જેના કારણે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા સહિત ભાજપના સંગઠનો ખુદ પોતે ખાડામાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક તરફ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ છે, તેમ છતાં પણ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તે લોકો અવગણના કરતા હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે। કપરાડાના તમામે તમામ ભાજપ સંગઠનના સાથે જિલ્લા પંચાયતના પ્રમુખને ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। આ આપ જોઈ શકો છો, જે રીતે આ જે રસ્તો છે, કપરાડાનો જે રસ્તો છે, કપરાડા પારડી હાઈવે સુધીનો જે રસ્તો છે, છેક નાસિક સુધીના રસ્તા ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે અને આ ખાડાના કારણે અહીં અકસ્માતોની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ શકે। જે રીતે આપણે લક્ઝરિયસ કારની અંદર બેસતા હોય, લક્ઝરિયસ કારમાં ઊંટની સવારી જોવા મળતી હોય એવા પ્રકારના દ્રશ્યો છે। અહીં ગાડીઓ છે તે ગાડીઓ પર પણ નુકસાન થતી હોય છે અને હાલ આજે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સહિત જે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તે સહિત જે ભાજપના સંગઠનના હોદ્દેદારો છે તે લોકોએ પણ હાલ ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। ત્યારે વલસાડની અંદર હાઈવે ઓથોરિટી જો કોઈને ગણકારતું ન હોય તેવા પ્રકારનું હાલ લાગી રહ્યું છે। ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત તેમજ કપરાડા ભાજપ સંગઠનના હોદ્દેદારોને જ ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।